સગડાનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે. ફરીથી આપણને પ્રભુએ જીવતા રાખ્યા અને પ્રભુના પવિત્ર વચનને આપણે જ્યારે બી વાંચીએ એના પહેલા હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુ દરેકને મદદ કરે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ. સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનને વાંચવા, સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. અમારી સાથે વાત કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપવામાં આવે. પુનરુત્થાન અમે તમને માન આપીએ છીએ, તમને પ્રેમ કરીએ છીએ. અમે તમારા છે પ્રભુ. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. થોડું એના વિશે હાઇલાઇટમાં કહી દઉં. આ યહૂદા ઇસ્કારિયોત વિશે. એ શું એક દૂત હતો કે માણસ હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, માર્કની સુવાર્તા 14:21 કલમ. પ્રભુએ કીધું, માણસનો દીકરો એટલે હું લખ્યા પ્રમાણે જઈશ. હું જઈશ, મને બાંધી લઈ જવામાં આવશે. જેમ મૂંગી ઘેટી રહે છે કાતરના આગળ, તેમ હું મૂંગો રહીશ. હું જઈશ તો ખરો, પણ જે માણસ દ્વારા હું જઈશ એ માણસને અફસોસ. 21મી કલમ. માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે તે માણસને હાય હાય. તે માણસ જો જન્મ્યો ન હોત તો તે તેને માટે સારું થાત. એ જન્મ્યો ના હોત તો સારું થાત. દુનિયામાં જેટલા પણ જન્મે છે એ સારું છે, પણ આના માટે છે એ ના હોત તો સારું થાત. કિસ્સાશાસ્ત્ર 109:3. લોકો કારણ વગર મારી આગળ લડ્યા અને તેઓએ મારા વિરુદ્ધ બધી વાતો કરી. 4મી કલમ. મારી પ્રીતિના બદલામાં તેઓ મારા શત્રુ થયા છે. મેં તેમને પ્રેમ કર્યો પણ તેઓ શત્રુ થયા. પણ હું તો પ્રાર્થના જ કર્યા કરું છું. 5મી કલમ. વળી તેઓએ ઉપકારને બદલે અપકાર અને મારી પ્રીતિને બદલે દ્વેષ કર્યો છે. 6મી કલમ. તેના ઉપર તું કોઈ દુષ્ટને નીમ અને તેને જમણે હાથે કોઈ સમાવડિયાને ઊભો રાખ. આ કદાચ કહીએ દાઉદની વિચાર હોય, દાઉદની પ્રાર્થના હોય, પણ જમણા હાથે એને કોઈ ઊભો કરે ને, એને કોઈ એ જે આ લોકો છે એમના ઉપર કોઈ વેરી ઊભો થાય તો, અથવા તો દુષ્ટ એના આગળ આવે તો કેટલું સારું. 7મી કલમ. તેનો ન્યાય ચૂકવતા જ્યારે એનો ન્યાય ચૂકવાય તે અપરાધી ઠરો અને તેની પ્રાર્થના પાપરૂપ ગણાવો. એ જ્યારે પ્રાર્થના કરે બચાવવા માટે તે પાપરૂપ ગણાય. 8મી કલમ. તેના દાડા થોડા થાઓ, તેના દાડા થોડા થઈ જાઓ અને તેનો હોદ્દો બીજો લઈ એનો લો. હોદ્દો બીજો લે. અને આપણને ખબર છે પ્રયત્ન કરતે પહેલો 20મી કલમમાં શિષ્યોએ પ્રાર્થના કરી કે જે પતિત થયો એનો હોદ્દો કોઈ લો, અને હોદ્દો કોઈ લીધો અને માથ્યસ ની ચિઠ્ઠી નીકળી. પ્રેરિત પદમાંથી બહાર નીકળી ગયો. 9મી કલમ. તેના છોકરા અનાથ અને તેની પત્ની વિધવા થાઓ. હા. તેના છોકરા રખડી રખડીને ભીખ માગો. તેઓ પોતાના ઉજ્જડ થયેલા ઘરોને છોડીને આટલો બધો શ્રાપ નીકળે છે. હા. રોટલી માંગી ખાઓ. તેના લેણદાર જોર જુલમથી તેનું બધું લઈ જાઓ અને તેની મહેનતનું ફળ પરાયા લૂંટી લો. તેના પર કૃપા રાખનાર ન રહો, એના પર કોઈ કૃપા રાખનાર ન રહો, અને તેના અનાથ છૈયા પર કોઈ દયા રાખનાર ન એના હો. બાળકો પર કોઈ દયા ન રાખો, એના માટે પ્રાર્થના ન કરો. 13મી કલમ. તેના વંશનો ઉચ્છેદ થાઓ. એના વંશજોના ઉચ્છેદ થઈ જાઓ. આવતી પેઢીમાં તેઓનું નામ ભૂસાઈ જાઓ. આ બધી પ્રાર્થના છે. 14મી કલમ. તેના બાપ દાદાની ભૂંડાઈ યહોવાને યાદ રહો અને યહોવા યાદ રાખજો આ માણસને અને તેની માનું પાપ ભૂસાઈ ન જાઓ. કે એને જન્મ આપ્યો છે. તેઓ નિત્ય યહોવાની નજરમાં રહો, જેથી તેઓનું નામ નિશાન પૃથ્વી પરથી ઉખેડી નાખવામાં આવે. તો અહીંયા કોના માટે આટલો બધો શ્રાપ ઉચ્ચારવામાં આવે છે? કે જેનો અધ્યક્ષ પદ જતું રહે, બાળકો અનાથ થઈ જાય, પત્ની વિધવા કહેવાય, એના માને શ્રાપ છે, એના વંશજોને શ્રાપ છે. એ પ્રાર્થના કરે તો એ શ્રાપ થઈ જાય અને કોઈ એના માટે મદદ ન માંગે, કરે, કોઈ દયા ન કરે. આ વાત લખેલી છે અને આના ઉપર કોઈ તરસ ખાય છે. આ યહૂદા ઇસ્કારિયોત કે જેના વિશે પ્રભુએ કીધું કે તે તો વિનાશનો પુત્ર છે અને
શેતાન આપણે 9મા અધ્યાય પ્રેક્ટિકલમાં જોઈ ગયા કે વિનાશક ને બહાર લાવવામાં આવે છે. તો આ જે હતો યહૂદા ઇસ્કરિયોત કે જે ના વિશે કદાચ કોઈ કહે કે તો પ્રેરિત હતો ને એ પણ 12 પ્રેરિતો જે થવાના છે, જે ન્યાય કરવાના છે, એમાં યહૂદા ઇસ્કરિયોતની સીટ પણ રાખેલી છે અને ત્યાં બેસશે અને ઇઝરાયલનો ન્યાય કરશે. લોકો એના માટે હજુ પણ આશા રાખે છે. હું 10 વાતો કહીશ ફટાફટ. એને અધ્યક્ષ અથવા એનું જે પદ હતું, પ્રેરિતનું પદ એ ખતમ થયું એવું પ્રેરિત કૃત્ય 1:25 લખેલું છે. એનો હોદ્દો જતો રહ્યો એવું સાફ લખેલું છે. એનો હોદ્દો જતો રહ્યો. એ પ્રેરિત હતો પણ એનો હોદ્દો જતો રહ્યો. 25મી કલમ. જે સેવા તથા પ્રેરિત પદમાંથી યહૂદા પતિત થઈને યહૂદા પતિત થઈ ગયો, પૂરું થઈ ગયું એનું પિક્ચર. હવે પસ્તાવો કરે અને એ પૈસા ફેંકી દે અને બહુ જ રડે તો પણ પસ્તાવો પતી ગયો. હવે એનો હોદ્દો ગયો. અહીંયા લખેલું છે 10મો અધ્યાય 2જી કલમ 5-10 2માં લખ્યું છે. એ ના પાસે એક અધિકાર હતો, ભૂતો કાઢતો હતો, સાજા કરતો હતો. એ પણ 12 પ્રેરિતોમાં હતો પણ એનો પદ જતું રહ્યું. યોહાન 13મો અધ્યાય 29મી કલમ. આ ખજાનચી હતો પણ કેવો ખજાનચી? 12:6 લખેલું છે ચોર હતો. 12:6. હવે ગરીબોને માટે તેને દાજ હતી, એ કારણથી તેણે આમ કહ્યું નહોતું, પણ તે ચોર હતો. તો અહીંયા એક પ્રેરિત જેને તમે 12 પ્રેરિતોમાં બેસાડવા માંગો છો, એના વિશે અહીંયા પવિત્ર આત્માથી ભરપૂર થઈને યોહાન કહે છે આ ચોર હતો. આ છે ચોર હતો, પદ પણ ગયું. ત્રીજી વાત જોઈએ છે, એ જ્યારે કહે છે કે મને દયા આવે છે, ગરીબોને પૈસા ના આપતા આપણે, તું કમાઈને આલ ને. તો એક ઢોંગી વ્યક્તિ દેખાય છે, ડિસીવર કહીએ, છેતરે છે કે એને ગરીબો માટે દહેજ, ગરીબો માટે પ્રેમ હતો નતો, એવું અહીંયા સાબિત કરે છે કે તેને કોઈ ગરીબો માટે દયા હતી. એટલા માટે નથી કહેતો કે આ અત્તરને પ્રભુ ઉપર કેમ રેડ્યું, આ અત્તરને કેમ બગાડ્યું, અને તો વેચાત 200 દિનાર આવતા, માફ કરો કેટલા 300 દિનાર આવતા અને આપણે ગરીબોને ના આપતા. એવું નથી. અહીંયા સ્પષ્ટ લખેલું છે 6ઠી કલમ. ઓકે વાંચો. એ અત્યારે 300 દિનાર કઈ કલમ? યોહાન 13:12:5. ઓકે 12:5. એ અત્યારે 300 દિનાર વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહીં? હવે ગરીબોને માટે તેને દાજ હવે હતી. અહીંયા સ્પષ્ટ એનું હૃદય ખોલી નાખે છે પવિત્ર આત્મા કે એને ગરીબો માટે દાજ હતી. દહેજ હતી. એ કારણથી એ તેણે- કારણ નહીં, દહેજ હતી જ નહીં, પણ તે ચોર હતો. એને જોઈતું હતું કે વેચીને લાવો ને પૈસા મારે મૂકી દો, હું લઈ લઉં પૈસા. તો ચોર હતો, છેતરતો તો. હજુ જોઈએ છે એના વિશે લુકની સુવાર્તા 22:3 લખેલું છે, એનામાં શેતાન પેઠો. એટલે આ ઘર હતું, આ ઘર હતું જેમાં શેતાન પેઠો. યોહાન 13:27 અને લુક 22:3. યહૂદા જે ઇસ્કરિયોત કહેવાતો હતો, હા, જે 12માંનો એક હતો, તેમાં શેતાન પેઠો. તેમાં શેતાન પેઠો એટલે આરામથી આવી શકે. ઘર હતું, એ તો એનું ઘર હતું. હજુ જોઈએ છે 13:2, યોહાન 13:2 લખ્યું છે કે એને શેતાન પહેલાથી યહૂદા ઇસ્કરિયોતને પહેલાથી દોડતો હતો. બીજી કલમ. હવે શેતાને અગાઉથી જ સિમોનના દીકરા યહૂદા ઇસ્કરિયોતના મનમાં તેના પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તો એ જે મંડળીમાં આવેલો એને પહેલાથી પ્રેરણા જ કરેલી હતી કે મને પ્રભુ ઈસુની મિનિસ્ટ્રીમાં આ યહૂદા ઇસ્કરિયોતને લાવવામાં આવે અને હું એનો ઉપયોગ કરું. માથી 26-24, માર્ક 14-21 તમે વાંચી શકો છો. ત્યાં લખેલું છે પ્રભુએ કીધું અફસોસ એ માણસને, હાય એ માણસને એ જન્મ્યો ના હોત તો સારું થાત. યોહાન 6:70
એના માટે પ્રભુએ શબ્દ વાપર્યો દિયોબા બોલોસ. એનો અર્થ થાય છે કે દુષ્ટ અથવા તો ડેવિલ. જે ડેવિલ છે, દુષ્ટ છે, શેતાન છે, એના માટે શબ્દ વપરાયો છે 6:70. પ્રભુ ઈસુએ તેઓને ઉત્તર દીધો કે પ્રભુ ઈસુએ કીધું, શું મેં તમને 12ને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંનો એક જણ તો શૈતાન છે. શેતાન નો છે એવો શબ્દ નથી. એક જે છે એ પ્રેરિત જેમ છે એમ આ શેતાન છે. શેતાન નો છે એવું નથી, આ શેતાન જ છે. તો એના માટે અહીંયા સ્પષ્ટ પ્રભુ કીધું એક જણ શેતાન છે. યોહાન 17:20 એની ઓળખાણ પ્રભુ વધુ આપે છે કે એ તો વિનાશનો પુત્ર છે. બીજા થેસલોનિકી 2:3 પાઉલ કહે છે કે આ વિનાશનો પુત્ર આવવાનો છે ફરીથી. એ તો પાપનો માણસ છે અને તે આવશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને પણ જે આવવાના છે એના પહેલા આ બધી બાબત બનવાની છે કે મંદિરમાં આ બેસશે, પોતાને મોટો મનાવશે. મોટું મોં એને આપવામાં આવ્યું અને એ સ્વાપદ્ય જે છે એ જ આ એન્ટી ક્રાઇસ્ટ છે. હજુ એક બાબત જોઈએ તો 17:12 યોહાન 17:12 હું તેઓની સાથે હતો ત્યાં સુધી તારું નામ જે તે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી પ્રભુએ રાખ્યા કીધું મેં 12 જણમાં જે હતા બધાને સંભાળ્યા છે, અને મેં તેઓનું રક્ષણ કર્યું. મેં તેઓનું રક્ષણ પણ કર્યું છે. અને શાસ્ત્ર વચન પૂર્ણ થવા સારું શાસ્ત્રમાં જે લખેલું છે એ લોકોને જ મેં સંભાળ્યા છે. વિનાશના દીકરા સિવાય મેં વિનાશના માટે પ્રાર્થના નથી કરી, કારણ કે વિનાશનો જે પુત્ર છે એના માટે જો હું દયા કરું તો મને શ્રાપ લાગે. જે એના માટે પણ દયા કરે, એ જે ગીત શાસ્ત્રમાં કહે છે જેના પર દયા કરે એને પણ શ્રાપ લાગે. તો પ્રભુ કીધું મેં એના માટે પ્રાર્થના નથી કરી. બીજી બાબત જોઈએ છે ગીત શાસ્ત્ર 109:3-17 વાંચી શકો છો. ગીત શાસ્ત્ર 41 41મો અધ્યાય 6-10 કલમ વાંચી શકો છો. આ બધું યહૂદા ઇસ્કરિયોત માટે હતું. તમે વાંચી શકો છો ગીત શાસ્ત્ર 109:3-17 કલમ. સારું વાંચવું છે? સારું વાંચો. વાંચી ઓકે. 41મો અધ્યાય 6-10 ગીત શાસ્ત્ર 41મો અધ્યાય 41 6-10 કલમ. જો તે મને મળવા આવે તો તે જૂઠું બોલે છે, તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે. જ્યારે તે બહાર જાય છે ત્યારે બધું જાહેર કરે છે. મારા સર્વ દ્વેષીઓ મારી વિરુદ્ધ માહોમાહે કાનમાં વાતો કરે છે. તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે. તેઓ કહે છે કે એક ભૂંડો રોગ તેને સજળ ચોંટ્યો છે અને હવે તે ખાટલે પડ્યો એટલે પાછો ઉઠવાનો નથી. હા, મારો ખાસ મિત્ર જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે. પણ હે યહોવા, તું મારા પર દયા કર અને મને ઉઠાડ. આમેન. એટલે મને જીવતો કર, ઉઠાડ. એ પ્રમાણે છે. તો આ દાઉદની કોઈ કહાની કદાચ કહીએ, દાઉદના ઇતિહાસમાં બની ગઈ હોય, એનો જાની મિત્ર હોય. અને જાની મિત્ર તો આપણને ખબર હતો, એ હતો પહેલા જ મરી ગયેલો બિચારો, એ હતો યોનાથાન. અહીંયા મિત્ર વિશે લખેલું છે જેના પર ભરોસો રાખે. દાઉદનો કયો મિત્ર હતો કે જેના પર દાઉદને ભરોસો હોય? દાઉદને તો કોઈના પર ભરોસો નતો. જો બાઇબલ વાંચીએ તો એને એક જ હતો જે એને પત્ની પર બી ભરોસો નતો કરતો, એવો માણસ હતો. એને આ જે છે આ કોઈ છે, અને આ હું કહીશ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે જે યહૂદા ઇસ્કરિયોત માટે વાપરે છે. યહોવાના સાક્ષી જે છે એ લોકો બી માને છે કે પ્રભુ એવું, એ લોકોની વાત જુદી છે. એ લોકો એવું માને છે કે પ્રભુ ઈસુ અને લુસિફર એ બંને મસ્ત મિત્ર હતા. પ્રભુ ઈસુ મિખાએલ અને આ લુસિફર બંને યહોવાની મંદિરમાં જતા હતા. જો અહીંયા લખેલું છે ને, અમે બંને મંદિરમાં જતા હતા, સાથે જતા હતા, સાથે આવતા હતા, એમના એકબીજા પર ભરોસો હતા, જાની મિત્ર હતા. એવી ઘણી બાબતો છે. તો એમાંથી એ લોકો વાત કરે છે કે આ જો બંને દૂતો પહેલા હતા, એમની જુદી વાત છે. માથેય સુવાર્તા 27મો અધ્યાય 4-5 કલમ વાંચીએ છે. અહીંયા યહૂદા ઇસ્કરિયોત કબૂલ તો કરે છે હું મેં પાપ કર્યું, પણ જેની વિરુદ્ધ પાપ કર્યું, તારો ભાઈને તે માર્યો હોય તો બીજાને ના કહેવાય મેં મારા ભાઈને માર્યો, પણ તારા ભાઈની પાસે જઈને તારે સોરી કહેવું જોઈએ, માફી માંગવી જોઈએ. પણ આ યહૂદા ઇસ્કરિયોત એ માફી પ્રભુ ઈસુ પાસે આવી નથી માંગતો, પણ જે યાજકો હતા એમની પાસે આવીને કન્ફેશન બોક્સ સમજીને ત્યાં જઈને માગે છે. 4-5મી કલમ.
કહ્યું કે નિરપરાધી લોહી પરસ્વાધીન આ કર્યા યહૂદા અસ્કરત આ યાજકોને સંભળાવે છે, મેં નિરપરાધી લોહી વેવડાયું છે, મેં મને પાપ માફ કરો. કર્યું છે. એવું ક્યાં છે? મને માફ કરો એવું ક્યાં છે? ના, શું ક્યાં છે? મેં ખોટું કર્યું અને મેં પાપ કર્યું છે. મેં પાપ કર્યું. ત્યારે તેઓએ તેને કહ્યું કે તેમાં અમારે શું? અમને શું? જેની આગળ પાપ કર્યું એની પાસે જા, તે તું જાણે. તું જાણે. પછી તો મન- અહીંયા કોઈ માફી માણસો બી નથી આપતા. જોઈએ પણ આજની તારીખમાં સેવકો જે છે કહેવાતા, તેઓ માફ કરી દીધો છે. યહૂદાને માફ કરી દીધો છે. યહૂદાને અમે માફ કરે છે. યહૂદાને કોણ માફ કરી શકે? પ્રભુ ઈસુ સિવાય ના કોઈ કરી શકે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના માટે કોઈ વિનંતી નથી કરી, જગત માટે પણ નથી કરી, અને યહૂદા જે વિનાશનો પુત્ર કહેવાય છે એના માટે પણ નથી કરી. તો આ કોણ હતો? જે પહેલાથી હતો અને જેના વિશે જન્મના વિશે લખેલું જ હતું, અને એની જે પદવી મળવાની પછી છીનવાઈ જવાની એ પણ વાત લખેલી હતી. અને દુષ્ટ પણ કહેવાય છે, શેતાન પણ કહેવાય છે. ઓકે, ઘણી વાતો છે પણ ઉત્પત્તિ 3 અધ્યાય 15મી કલમ વાંચીએ. જ્યારે હવાએ આદમે ફળ ખાધું ત્યારે પ્રભુએ બંનેને કીધું, શું તમે ફળ ખાધું? ત્યારે કીધું કે સ્ત્રીએ મને આપ્યું, અને આદમે કીધું સ્ત્રી આપ્યું, અને સ્ત્રીને કીધું સાપે મને આપ્યું અને મેં ખાધું. ત્યારે પ્રભુ સાપને કહે છે, તારી ની સ્ત્રીની હવે વચ્ચે તારી અને સ્ત્રીના વચ્ચે તથા તારા સંતાનની અને સાપ તારા સંતાનો નહીં પણ તારું સંતાન, ને તેના એક સંતાનની જ વચન છે, અને તે સ્ત્રીનું પણ એક સંતાન, વચ્ચે હું વેર એના કરાવીશ. વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂટશે તે જે છે બચ્ચું, એ સ્ત્રીનું જે સંતાન છે એ સંતાન સાપ તારું માથું છૂનશે ને તું તેની એડી અને તું એની છૂટશે. એડી છૂનશે. સ્ત્રીને તેણે કહ્યું કે ઓકે, સારું. તો અહીંયા સાપનું સંતાનની વાત લખી છે. લોકો સાપને જાણે છે પણ સાપના સંતાનને નથી જાણતા. પ્રકટીકરણ 13:2 આ જે શ્વાપદ નીકળ્યું, જેને અધિકાર અજગરે એને અધિકાર આપ્યો. 3 વાતો લખી છે. અધિકાર આપ્યા, પોતાનું અધિકાર રાજ્ય આપ્યું બીજી કલમમાં, અજગરે પોતાનું પરાક્રમ પોતાનું રાજ્ય તથા મોટો અધિકાર પોતાનો આપ્યો. મોટો અધિકાર આપી દીધો. તો આ કોણ છે? તો આ શ્વાપદ એ જ છે જે અજગરનું સંતાન, એને સંતાન બનાવ્યું. જે તમારી વાત માને તમે એને બેટા કહો, જે વાત ના માને એને તમે મિત્ર કહો. બીજો થસંગી 2 અધ્યાય 3 કલમ. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે પાઉલ નહીં, કે છે કોઈ માણસ તમને ભમાવે નહીં. કેમ કે એમ થતા પહેલા આ બધી ઘટના બનતા એ પહેલા ધર્મ ત્યાગ થશે ધર્મ ત્યાગ એટલે ધર્મ શરૂ થશે, પછી ત્યાગ થશે, તથા પાપનો માણસ અને ત્યારબાદ પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે. એ પ્રગટ થશે. વિનાશનો પુત્ર પ્રગટ થવો જરૂરનો છે. પણ વિનાશનો પુત્ર ક્યારે પ્રગટ થાય? જ્યાં સુધી 2 સેવકો ના આવે ત્યાં સુધી વિનાશનો પુત્ર ના આવે. વિનાશનો પુત્ર આવ્યા પછી 666 ની વાત શરૂ થાય છે. લોકો આજની તારીખમાં કહે છે કે આ વેક્સિન 666 લાગે છે, આ 666 લાગે છે, પેલું 666 આવી ગયું છે. એમ લોકો આજની તારીખમાં પવિત્રમાં નથી પામેલા, ગભરા કરે છે. પણ એને 666 કોણ લાવશે? તો જે શ્વાપદ આવવાનું છે તે લાવશે. અને તે શું કરશે? તો એના વિશે 11મા અધ્યાયમાં જોઈ ગયા આપણે કે તે 2 સેવકોને મારી નાખશે. જે ઊંડાણમાંથી શ્વાપદ નીકળે છે 11મો અધ્યાય તેની 7મી કલમમાં પ્રેક્ટિકલમાં એ શ્વાપદ જે નીકળે છે એ આવશે, પોતાનું રાજ્ય દેખાડશે, ત્યારે એ પ્રગટ થશે. પણ એને કોઈ અટકાવે છે, આ શ્વાપદને અટકાવતું જ કોઈ છે તો એ મંડળી છે, એ પણ આપણે જોઈ ગયા. તો આ જન્મ્યો ના હોત તો સારું એમ પ્રભુએ કીધું. અને એના વિશે લખેલું છે દિબો આલસ એટલે દુષ્ટ અથવા તો ડેવિલ. અને એના માટે લખાયું છે કે
શેતાન માટે પણ આ શબ્દ વપરાયો માથી 4:1 અને યોહાન 13:2. શેતાન પ્રેરણા આપતો હતો. શેતાન એ પ્રભુ ઈસુને મળવા આવ્યો અને યોહાનમાં 13 બીજી કલમમાં યહૂદા ઇસ્કરિયોતને પ્રેરણા આપી. અને યહૂદા ઇસ્કરિયોત પહેલો હતો કે જે વાતમાં આવી ગયો. યહૂદા ઇસ્કરિયોત પહેલો હતો ખ્રિસ્ત વિરોધી, ખ્રિસ્તનો દુશ્મન. સૌથી પહેલો આ યહૂદા ઇસ્કરિયોત હતો. બીજો યોહાનનો પત્ર, બીજો અધ્યાય 18મી કલમ. આ જે એન્ટીક્રાઇસ્ટ છે, ખ્રિસ્ત વિરોધી છે, તે આવશે એવું લખેલું છે. 18મી કલમ, બીજો યોહાનનો પત્ર, માફ કરો, પહેલો યોહાનનો પત્ર, બીજો અધ્યાય 18મી કલમ, માફ કરો. બાળકો, આ છેલ્લી ઘડી છે. આ છેલ્લી ઘડી છે. ખ્રિસ્ત વિરોધી આવનાર છે. હવે આ શબ્દ છે ખ્રિસ્ત વિરોધી આવનાર છે. શું સંતો જાણતા હતા? હા, જાણતા હતા ખ્રિસ્ત વિરોધી આવનાર છે. એવું તમે સાંભળ્યું છે. હા, તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા હમણાં છે. તો ઘણા ખ્રિસ્ત વિરોધી થયા, પણ જે શરૂઆતમાં ખ્રિસ્ત વિરોધી થઈથી શરૂ થયું ખ્રિસ્તનો વિરોધ એ યહૂદા ઇસ્કરિયોતે કરેલો આવનાર છે. 22મી કલમ. જે કોઈ પ્રભુ ઈસુનો નકાર કરે છે અને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના જેવો જૂઠો બીજો કોણ? તો પિતાનો અને ખ્રિસ્તનો વિરોધ કરનાર જે છે એ આ ખ્રિસ્ત વિરોધી. યોહાન 4:3. માફ કરો, પહેલો યોહાન 4:3. વાંચો. જે દરેક આત્મા પ્રભુ ઈસુને કબૂલ કરતો નથી, જે દરેક આત્મા પ્રભુ ઈસુનો સ્વીકાર નથી કરતો, તે દેવ પાસેથી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો. યહૂદા ઇસ્કરિયોતે પ્રભુ ઈસુને પ્રભુ તરીકે નહીં સ્વીકાર્યા. જો પ્રભુ તરીકે સ્વીકાર્યા હોત તો પ્રભુને માન આપતો, એના પક્ષમાં બોલતો, એના દ્વારા એના સાથે રહેતો. પછી અને ખ્રિસ્ત વિરોધીનો જે આત્મા વિશે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે અને તે હમણાં પણ જગતમાં છે. હા, તો આજની તારીખમાં પણ લોકો ખ્રિસ્તના વિરોધી છે જ, પણ ખ્રિસ્તનો વિરોધ એટલે એનો સ્વીકાર નથી કરતા એ આત્મા. જેટલાએ પ્રભુનો સ્વીકાર કર્યો તેટલા દેવના દીકરા બન્યા, જેટલા ના સ્વીકાર કર્યો એ પણ જે સાથે હતો એને ના સ્વીકાર કર્યો, યહૂદા ઇસ્કરિયોત. તો આ યહૂદા ઇસ્કરિયોત કે જે યહૂદાનો અર્થ થાય છે પ્રેઝ, ટુ બી પ્રેઝ, અથવા તો સ્તુતિ થવી જોઈએ. અને એ જ વાત આપણે વાંચી પ્રકટીકરણ 13મો અધ્યાય. એની પોતાની આ બડાઈ મારે છે અને લોકો જ્યારે કહે છે 4th કલમમાં કે 3જી કલમમાં, બધા જોઈને આ સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યા. 4th કલમ. અને દરેક માણસો જે અજગરની આરાધના કરતા હતા તેઓએ સ્વાપદની પણ વાહ કરી. 4th કલમ. અને અજગરે સ્વાપદને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની આરાધના કરી. તો અજગર સ્વાપદને અધિકાર આપે છે અને એટલા માટે સ્વાપદની પણ પ્રશંસા થાય છે. એટલે યહૂદા થાય છે, એટલે પ્રશંસા થાય છે. અને વળી તેઓએ સ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું કે સ્વાપદના જેવું બીજું કોણ છે અને એની સામે લડી શકે એવું કોણ છે? એવું કોણ છે કે જેની સામે લડી શકે? તો અજગર પૂરેપૂરો જે અદ્રશ્ય રહેવાનો છે, પૂરેપૂરો અધિકાર આ સ્વાપદ જે નીકળે છે એને પ્રગટ કરશે. જેમ પિતાને કોઈએ ના જોયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા પિતાની ઓળખાણ થઈ, એમ આ જે છે સ્વાપદ એને અધિકાર આપનાર અજગર છે. અને લોકો એની પ્રશંસા કરશે. અને ઘણી વાતો છે, આગળ આપણે જોઈશું. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આવો પ્રાર્થના કરીએ. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં નમીએ છે, આજના દિવસ માટે, વચનો માટે આભાર માનીએ છીએ. આ બધી વાતો જે સાંભળી દરેકને કૃપા આપો, જે સહેમત થાય છે જોડાય છે, દરેકને કૃપા આપો, આશીર્વાદ આપો, સતત આપો, વધુ પ્રકાશ આપો. જે જૂઠાણું દુનિયામાં ફેલાયેલું છે, ફેલાવે છે, બધું બંધ થઈ જાય, નષ્ટ થઈ જાય અને તેમને સતતા કૃપા મળે, સતતા મળે, જીવન મળે પ્રભુ. અને વિચાર કરવા લાગે, એમના પ્રકટીકરણ, એમના પ્રકાશ, એમના સમજણ ને તેઓ વિચારે અને પ્રભુ
માફી પામે, સત્યતા પામે એવું કૃપા કરો. જોયેલા દરેક વાળા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. અમને વધુ કૃપા આપો પ્રભુ. ફરી આભાર તમારી બધી કૃપા, મહેરબાની, જ્ઞાન, ઢાપણ, બુદ્ધિ માટે. સહાય કરો, આગળ દોરો, ચલાવો. જોડેલા દરેક વાળા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દેશને ત્યાજ મને આપો, જમણને માફ કરું છું, તમારું માફ કરો. મને પ્રશ્ન લાવો, મને સત્તાને છિટકો કરો. રાજ્ય, પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. થેન્ક યુ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ.